હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. આપણે રેગ્યુલર ઘઉંના લોટના આલુ પરોઠા તો બનાવતા જ હોઈએ છીએ, પણ આજે હું બાજરીના આલુ પરોઠા બનાવીશ જે એકદમ ઠંડીમાં ખાવાના હેલ્ધી પણ રહેશે અને જરાય વણતી વખતે ફાટશે કે તૂટશે પણ નહીં, એટલા સરસ અને ખાવામાં પણ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. એકલા બાજરીના લોટના આપણે આજે પરાઠા બનાવીશું અને એકદમ નવી રીતે બનાવીશું, જેથી વણવા કે ફાટવાની ઝંઝટ વગર બનાવીશું. તો બાજરીના આલુ પરાઠા બનાવવા માટે અહીંયા મેં 4 બટેટાને આ રીતે કટ કરીને બાફી લીધેલા છે. હવે એની છાલને કાઢીને બટેટાને સારી રીતે ગ્રેટ કરી લેવાના છે. ઘરમાં રહેલું જાડું પતલું કોઈ પણ તમે ગ્રેટરની મદદથી ગ્રેટ કરી શકો છો. બસ બટેટાના ગાંઠા ના રહેવા જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર વળતી વખતે પરાઠા આપણા ફાટી જશે. તો મેં અહીંયા બધું જ બટેટાનું આ રીતે ઝીણું ગ્રેટ કરીને તૈયાર કરી દીધેલું છે. હવે આપણે એક વાસણની અંદર બધું જ બટેટાનું છીણ એડ કરી લઈશું અને અહીંયા હું 1.5 કપ જેટલો બાજરીનો ઝીણો લોટ એડ કરી રહી છું, જે આપણે ઘરમાં રેગ્યુલર બાજરીના રોટલા બનાવતા હોઈએ છીએ. ઝીણો એકદમ લોટ એનો જ ઉપયોગ કરવાનો છે, તો અહીંયા ચાળીને જ લેવાનો છે. તો આ રીતે અહીંયા હું 1.5 કપ બાજરીનો લોટ એડ કરી રહી છું. હું ખાલી બાજરીના જ પરાઠા બનાવું છું, કોઈ પણ અધર બીજો લોટ નથી એડ કરી રહી. જો તમારે આની અંદર જુવારનો લોટ એડ કરવો હોય તો તમે કરી શકો છો. 1 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો, પણ એકલા બાજરીના પણ એટલા ટેસ્ટી લાગતા હોય છે. હવે અહીંયા 3 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી કે પછી સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટેબલ સ્પૂન જેટલા કાળા મરીનો પાવડર, 1 મોટી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને આ રીતે થોડી એવી કસૂરી મેથીને હાથમાં મસળીને એડ કરી દેવાની છે. કસૂરી મેથીથી પરાઠામાં એટલો સરસ ફ્લેવર આવતો હોય છે. હું અહીંયા બીજા કોઈ મસાલા નથી એડ કરી રહી, બસ ઘરના બેઝિક મસાલા જ આપણે એડ કરવાના છે. હવે 1 મુઠ્ઠી જેટલા લીલા સમારેલા એકદમ ફ્રેશ ધાણા એડ કરીશું અને ફક્ત 1 ચમચી તેલ એડ કરીશું. તેલ એડ કરવાથી પરાઠા છે એકદમ સોફ્ટ બનશે અંદરથી અને બહારથી ક્રિસ્પી થશે. હવે બધી જ વસ્તુને પાણી વગર જ એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાની છે. જરાય પાણી નથી એડ કરવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. પાણી વગર કરશો તો પણ એકદમ સરસ રીતે લોટ આપણો બંધાઈ જશે. હવે બાજરીનો લોટ છે એ ડ્રાય હોતો હોય છે, સૂકો લોટ હોય છે, એટલે એને મસળવો ખાસ જરૂરી છે. તો આ રીતે આપણે જે રોટલા કરતી વખતે હાથની મદદથી હથેળીથી મસળીએ છીએ એ રીતના ફક્ત 4થી 5 મિનિટ આ રીતે હથેળીની મદદથી લોટ મસળી લેવાનો છે. અને લોટ તમે જોઈ શકો છો પહેલાં કરતાં કેટલો સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. અને આ રીતે જો તમે લોટ મસળશો તો તમારા પરાઠા પણ ઇઝીલી વણાઈ જશે, ફાટશે કે તૂટશે પણ નહીં. એટલે બાજરીનો લોટ છે મસળવો ખૂબ જ જરૂરી છે, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. લોટ આપણો એકદમ સરસ રીતે તૈયાર છે. હવે આ લોટને આપણે રેસ્ટ નથી આપવાનો, બસ હાથમાં થોડું એવું ઓઇલ લગાવી લેવાનું છે કે ઘી લગાવી લેવાનું છે અને મીડિયમ સાઇઝના લુવા કરીને આપણે પરાઠા વણી લેવાના છે. હું અહીંયા વધારે પડતા પતલા કે વધારે પડતા જાડા નથી કરી રહી, બસ મીડિયમ સાઇઝના જ કરી રહી છું. આ પરાઠા તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, ટિફિનમાં પણ તમે આ પરાઠા બનાવી શકો છો. ઠંડા થયા પછી પણ એટલા સરસ લાગતા હોય છે, અંદરથી સોફ્ટ બહારથી ક્રિસ્પી. અને આ રીતે આપણે મીડિયમ સાઇઝના પરાઠા વણી લેવાના છે. પરાઠાને એકદમ સરસ એવો લુક આપવા માટે હું અહીંયા થોડા એવા તલ સ્પ્રિંકલ કરી રહી છું. તમારે ના કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ તલનો એકદમ ક્રન્ચીનેસ પરાઠામાં સરસ લાગતું હોય છે. બસ આ રીતે એકદમ સરસ એવા પતલા પતલા કે પછી મીડિયમ સાઇઝના તમને જે પણ ગમે એવા તમે વણી શકો છો. અને તમે જોઈ શકો છો જરાય ફાટ્યો કે તૂટ્યા વગર આપણા સરળ રીતે બાજરીના આલુ પરાઠા તૈયાર છે. હવે જ્યારે તમે પેનની અંદર પરાઠા બનાવો છો ત્યારે આ રીતે ઉપરથી થોડું ઘી કે તેલ આ રીતે એડ કરીને સ્પ્રેડ કરી દેવાનું. એ પછી જ પરાઠાને એડ કરવાનું અને બંને સાઈડ એકદમ બ્રાઉન કલર થઈ જાય એટલે થોડું થોડું તેલ કે ઘી તમને જે પણ ગમે એ આપણે એડ કરી દેવાનું. અહીંયા અત્યારે તેલ એડ કરી રહી છું. તો આ રીતે બંને સાઈડ એકદમ સરસ એવો કલર આવી જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે. તો આ પરાઠાને તમે આ રીતે પણ શેકી શકો છો. ઓઇલ વગર પણ જો તમને ગમે તો ઘી કે તેલ વગર પણ તમે ખાઈ શકો છો, તો પણ એકદમ સરસ સોફ્ટ જ રહેશે. અને તમે આ રીતે બાળકોને પણ આપી શકો છો, ચટણી સાથે, મસાલા દહીં સાથે કે સવારે ચામાં બ્રેકફાસ્ટમાં પણ ખાવાની એટલી મજા આવતી હોય છે. તો જોઈ શકો છો એટલો કલર પણ સરસ આવ્યો છે અને એકદમ બહારથી ક્રિસ્પી, અંદરથી પોચા રૂ જેવા એકદમ સોફ્ટ બાજરીના આલુ પરાઠા તૈયાર છે. તો ક્યારેય ના
બનાવ્યા હોય તો જરૂરથી એકવાર બનાવીને ટ્રાય કરજો. તમે પણ મારા જેમ રેગ્યુલર વારંવાર બનાવશો. અને આપણે રેગ્યુલર પરાઠા તો ખાતા જોઈએ છે, પણ આ રીતે ઠંડીમાં બાજરી ખાવી પણ એટલી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો. મળીએ આપણે એક નવા વિડીયો સાથે.